નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે જાણીશું ગુજરાત સહકારી મંડળીની અંદર આવેલી નવી ભરતી, અને આ ભરતી સીધી ભરતી છે, કોઈ પણ આમાં પરીક્ષા લેવામાં આવશે નહીં। અને મિત્રો આમાં તમને નિવૃત્તિ પછી પેન્શન પણ મળવાપાત્ર છે। અને પોસ્ટની વાત કરીએ તો મેનેજર, જુનિયર ઓફિસર, ક્લાર્ક, ટેલિકોલર, પ્યુન આવી પોસ્ટ આમાં રહેવાની છે। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો આ ભરતીની ઓફિશિયલ જાહેરાત છે, તો આપણે તેને સ્લાઇડ દ્વારા વિગતવાર સમજૂતી મેળવીએ। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ, તો ભરતીની સંપૂર્ણ માહિતી અને જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ, ફોર્મ ભરવાની અને મોકલવાની સાચી રીત શું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની ઉપયોગી માહિતી લાવી શકીએ। તો આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતી ધ સાહેબપુરા સહકારી મંડળી હિંમતનગર દ્વારા બહાર પાડવામાં આવેલી છે। અને કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં 100 જગ્યાઓ છે, અને પસંદગી પ્રક્રિયા સીધી ઇન્ટરવ્યૂ દ્વારા જ થવાની છે। આમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, અને અરજી ફી આમાં કોઈ પણ રાખવામાં આવેલી નથી। તમામ કેટેગરી માટે આમાં અરજી ફી નિઃશુલ્ક છે। હવે મિત્રો જાણીશું ફોર્મ ભરવા માટેની મહત્વની તારીખો। તો આ ભરતીની સત્તાવાર જાહેરાત 6 એપ્રિલ 2026 કરવામાં આવેલી છે, અને ઉંમરની ગણતરી 31 માર્ચ સુધી કરવામાં આવશે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 રાખવામાં આવેલી છે। તો મિત્રો 30 એપ્રિલ 2026 પછી આવેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે તમારે 30 એપ્રિલ સુધીમાં જ આમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો આ ભરતી શા માટે ખાસ છે, તો આમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી, અને કોઈ પણ પ્રકારની અરજી ફી પણ નથી, અને આમાં તમને આજીવન કમિશન એટલે કે પેન્શન પણ મળવાપાત્ર છે। નિવૃત્તિ પછી તમને આમાં આજીવન પેન્શનનો લાભ મળવાપાત્ર છે। આગળ મિત્રો આમાં મેનેજર અને ઓફિસ સ્ટાફ માટેની જગ્યાઓની વાત કરીએ તો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે છે। RSM રૂરલ સેલ્ફ મેનેજરમાં 75 જગ્યાઓ છે, જેમાં BA, BCom, BSc માટે, અને TSM એટલે કે ટાઉન સેલ્સ મેનેજરમાં 15 જગ્યાઓ છે, અને MA, MCom, MSc ની લાયકાત છે, અને ZSM એટલે કે ઝોનલ સેલ્ફ મેનેજરમાં 2 જગ્યાઓ છે, જેની લાયકાત MBA અને BBA છે, અને ક્લાર્ક અને કેશિયર માટે 2 જગ્યાઓ છે, જેમાં BCom અને MCom કરેલું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો। અને આમાં ઉંમરની વાત કરીએ તો 18 થી 36 વર્ષ સુધી અલગ અલગ પોસ્ટ માટે અરજી કરી શકો છો। આગળ મિત્રો 10 અને 12 પાસ ઉમેદવારો માટેની જગ્યાઓની વાત કરીએ તો ટેલિકોલરમાં 2 જગ્યાઓ છે, તેમાં 10 પાસ છે, અને પ્યુનમાં 1 જગ્યા છે, તે પણ 10 પાસ છે, અને રિસેપ્શન ડેસ્કના 1 જગ્યા છે જે 12 પાસ છે, અને મદદનીશની 2 જગ્યાઓ છે, જેમાં BA તમે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। અને ઉંમરની વાત કરીએ તો 18 થી 36 વર્ષમાં તમે આમાં અરજી કરી શકો છો। આગળ મિત્રો પગાર ધોરણ અને ખાસ નિયમોની વાત કરીએ તો આમાં ફિક્સ માસિક પગાર પ્લસ સેલ્ફ ઇન્સેન્ટિવ એટલે કે ટાર્ગેટ મુજબ રોકડ પ્રોત્સાહન આપવામાં આવશે, અને નાણાકીય જવાબદારી હોવાથી મંડળીના નિયમ મુજબ અમુક રકમની ફિક્સ ડિપોઝિટ કરવી ફરજિયાત છે। અને આમાં સૌથી મોટો લાભ એ છે કે નિવૃત્તિ બાદ આજીવન કમિશન અને પેન્શન સુવિધા ઉપલબ્ધ રહેશે। હવે મિત્રો જાણીશું આમાં ફોર્મ કેવી રીતે ભરવું। તો આમાં તમારે ઓફલાઈન અરજી કરવાની છે। ફોર્મ મેળવવા માટે આ જે વોટ્સએપ નંબર આપ્યો છે તેમાં તમારે હાઈ કરીને મેસેજ કરવાનો છે, અને તમારે જરૂરી દસ્તાવેજો જોડી આધાર કાર્ડ, ફોટા, માર્કશીટ, રિઝ્યુમ જોડી સહી કરી દરેક ઝેરોક્ષ પર પોતાની સહી ફરજિયાત કરવાની છે, અને કવર પેક કરી રજિસ્ટર પોસ્ટ ઓફિસ દ્વારા રૂબરૂ જમા કરવાની રહેશે। હવે મિત્રો આ અરજી કેવી રીતે મોકલવી તેની વાત કરીએ તો પોસ્ટની ઉપર સૌથી મોટા અક્ષરે લખવાનું છે સાહેબપુરા સહકારી મંડળી ભરતી 2026, અને પોસ્ટનું નામ લખવાનું છે। પછી સાહેબપુરા સહકારી મંડળીની ભરતીનું તમારી પોસ્ટનું નામ લખવાનું છે, અને મોકલવાનું સરનામું છે 38 ગરિમા કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયતની બાજુમાં, કાંટવાડ, હિંમતનગર
ત્યાં તમારે આ અરજી મોકલી દેવાની રહેશે. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો, ઝડપી અપડેટ્સ મટીરિયલ માટે આપણી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.